પત્રકારો પર થયેલા હુમલાને લઈને આરોપીઓને સખત સજા મળે અને આ ઘટના માટે સીઆઈડી અથવા તો એસઆઈટીની રચના કરવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। કોટડા ખાતે તાજેતરમાં જ પત્રકારો પર થયેલા હુમલાને લઈને આરોપીઓને સખત સજા મળે તેમજ રેતી ખનનના માફિયાઓ સુધી પહોંચીને આ સિન્ડિકેટનો પર્દાફાશ કરવા વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ પોલીસ ભવન ખાતે આવી વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ પોલીસ ભવન ખાતે આવી વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે પત્રકારો પર થતા હુમલા તાત્કાલિક રોકવા જોઈએ તેમજ રેતી ખનન માફિયા ઉપર સરકાર પોતાનો સિકંજો મજબૂત કરે અને પોલીસ તંત્ર આવા રેતી ખનન માફિયાઓની સિન્ડિકેટ છે તેઓ સુધી પહોંચી તેઓને જેલ હવાલે કરે તેવી માંગ સાથે આવેદનપત્ર લઈને આજરોજ વડોદરા પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા। વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા પત્રકારો પર થતા હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા જે રીતે મહીસાગરના નદી કિનારા પર ખનન થઈ રહ્યું હતું અને ખનનની કામગીરી મીડિયા કે જેના ચોથો આધાર સ્તંભ કહી શકાય છે જ્યારે લાઈવ ટેલિકાસ્ટ કરતું હોય ત્યારે 20 જેટલા માફિયાઓ રેતી ખનનના માફિયાઓ દ્વારા જે રીતે એમની પર જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલા બાદ એ લોકોને મારીને નદીમાં ફેંકી દેવા સુધીની જ્યારે ઘટના ઘટાતી હોય તેવા સંજોગોને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ। આ ગુજરાત એ કાનૂનનું રાજ કહી શકાય છે જ્યારે કાનૂનના રાજની અંદર આવા માફિયાઓ બેફામ થયા હોય કારણ કે સ્વાભાવિક છે કે મીડિયા પર જો હુમલો થતો હોય તો સામાન્ય નાગરિકનું શું ના થઈ શકે। તો આવા જ્યારે હોય અને આવા માફિયાઓ જ્યારે બેફામ થઈ ગયા હોય એને કડકમાં કડક સજા કરવા માટે અમારી માંગ હતી। અમારી માંગ છે કે આની અંદર ક્રાઇમ બ્રાન્ચ કે ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે કારણ કે જેને તપાસ કરવામાં આપી હોય એ જ વિસ્તારના પીઆઈ હોય તો એનો કોઈ મતલબ નથી। માટે અમારી એક માંગ છે કે ક્રાઇમ બ્રાન્ચ કે ઉચ્ચ અધિકારી દ્વારા એની તપાસ કરી અને કડકમાં કડક પગલાં ભરવામાં આવે કે ફરી આ માફિયાઓ માફિયા ના થાય। બહુ સ્પષ્ટ છે કે અત્યારે જે નાની નાની માછલીઓ છે એ માછલીઓને પકડવામાં આવી છે એટલે જ અમારી માંગ છે કે આઈપીએસ અધિકારી જેવો કોઈ ઉચ્ચ અધિકારી હોય કે જેની તપાસ કરે નિષ્પક્ષ તપાસ થાય અને જે એના મૂળ સુધી પહોંચી અને માફિયાઓ જે છે એને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે।